મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને શેર કરી દેજો અને ખાસ કરીને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. તો શરૂઆત કરી દઈએ છીએ આપણે કે પ્રશ્ન 1 કે હાલમાં ક્યારે બેટી બચાવ બેટી પઢાઓ યોજનાના 10 વર્ષ પૂર્ણ થયા છે? તો 22 જાન્યુઆરી. તો આપણે દિવસો વિશે ચર્ચા કરી લઈએ થોડી. તો 1 જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ, 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ, 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ, 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરી વિશ્વ અનાજ દિવસ, 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 15 જાન્યુઆરી સેના દિવસ, 16 જાન્યુઆરી નેશનલ સ્ટાર્ટઅપ દિવસ, 19 જાન્યુઆરી કોકબોરોક દિવસ, 20 જાન્યુઆરી પેંગ્વિન જાગૃતતા દિવસ, 21 જાન્યુઆરી મણિપુર મેઘાલય અને ત્રિપુરા સ્થાપના દિવસ, 14 જાન્યુઆરી પૂર્વ સૈનિક દિવસ, 13 જાન્યુઆરી પરાક્રમ દિવસ, 24 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ, 24 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન ઉત્તર પ્રદેશ રાષ્ટ્રીય બાલિકા દિવસ, 25 જાન્યુઆરી પર્યટન દિવસ રાષ્ટ્રીય પર્યટન દિવસ, 25 જાન્યુઆરી મતદાતા દિવસ, 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ ને 30 જાન્યુઆરી શહીદ દિવસ. આટલા દિવસો જાન્યુઆરીમાં આવે છે, તો ચેક કરી લેજો. તો હાલમાં કેન્દ્ર સરકારે બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે કયું લોકર લોન્ચ કરશે? તો એન્ટિટી લોકર. આ હિન્દીની અંદર કરંટની અંદર પણ પ્રશ્નો હોય છે, ખાસ કરીને ચેક કરજો. અને ઇંગ્લિશમાં કદાચ હોય તો સ્પેલિંગ ચેક કરીને પછી જ વિકલ્પ ટીક કરજો કે જ્યાં આવો પ્રશ્ન આવી શકે. પ્રશ્ન 2 હાલમાં કેન્દ્ર સરકાર. પ્રશ્ન 3 મિત્રો, હાલમાં કયા રાજ્યના જેના મુખ્યમંત્રીએ કવચમાંની આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી છે? તો કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ, સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. પ્રશ્ન આપણે કેરળ વિશે થોડી ચર્ચા કરી લઈએ. 29મા આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવનંતપુરમમાં શરૂ થયો. કેન્દ્ર સરકાર નવા ખેડૂતના સેવા કિસાન ખેડૂત સેવા કેન્દ્ર આશરે શરૂ કરશે. નહેરુ ટ્રોફી બોટ રેસનો 70મો સંસ્કરણ અલપુજા આયોજિત કરાશે. તે કેરળમાં આવેલું છે અલપુજા. કેરળ 2024માં રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું. કેરળ નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એકમાં મામલો નિપટવા માટે દેશનું પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ કરશે. પેરીએ ટાર્કર રિઝર્વ પ્રથમ વખત વીજળી ઉત્પાદન માટે પ્રથમ ટર્બાઇન સ્થાપિત કરશે. IS કે વાસુકીએ કેરળમાં ભારી સહયોગના માટે સંબંધિત મામલોમાં પ્રભારી સચિવ નિયુક્ત થયા. અનાઈમુંડી સોલાર પાર્ક, મુતિક કેટુન સોલાર પાર્ક, મંડિયપમ સોલાર પાર્ક, સાયલેટ બેલી એલ્યુકુલમ પાર્ક, પેરિયર નેશનલ પાર્ક આટલા પાર્ક આવેલા છે. શાંતિ ઘાટી કેરળમાં આવેલી છે. થૈયમ તહેવાર, ઓણમ તહેવાર કેરળમાં મનાવવામાં આવે છે. ખાસ કરીને ઓણમ તો સામાન્ય પ્રશ્ન છે. હાલમાં કયા દેશ પેરિસમાં જલવાયુ સમજોતા થી બહાર આવ્યું છે? તો અમેરિકા. તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે 47મી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. માર્કો રૂબિયો અમેરિકાના વિદેશ મંત્રી બન્યા છે. અમેરિકા વિશે ચર્ચા કરી લઈએ. અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેકે સુલ્વિન 2 દિવસીય ભારતીય યાત્રા પર આવ્યા. અમેરિકા કેલિફોર્નિયામાં વિદ્યાર્થીઓને હોમવર્ક માટે માનસિક તણાવ ઓછું કરવા નવો કાનૂન તૈયાર કરશે. માઇકલ જોન્સન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ સ્પીકર બન્યા છે. બાળ લીગલ યુએસનો રાષ્ટ્રીય પક્ષી બનાવ્યો. શ્રીરામ કૃષ્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વ્હાઇટ હાઉસના સિનિયર પોલિસી એડવાઇઝર નિયુક્ત કર્યા. પ્રશ્ન ચર્ચા કરી લઈએ. તો પ્રશ્ન 5 હાલમાં કયા પ્રાચીન ઉમામહેશ્વર ધાતુ મૂર્તિ મળી છે? તો કર્ણાટક. તો કર્ણાટક વિશે વાત કરતાં પહેલાં આપણે અમેરિકાનો એક પ્રશ્ન અગાઉ શરૂઆત હતી એટલે વાત કરી લઈએ કે હવે અમેરિકાના કયા શહેરમાં આગ લાગી છે? તે કોમેન્ટમાં જવાબ આપજો. તો કેપિટલ બેંગ્લોર છે કર્ણાટકનું. સીએમ છે સીતારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. દેશમાં સૌથી વધારે કોફી ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. કોફી ઉત્પાદન ભારતમાં 7મો નંબર ધરાવે છે વિશ્વની અંદર. અને કોફીમાં નંબર 1 બ્રાઝિલ દેશ છે. કર્ણાટક વિદર્ભને હરાવીને 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી છે.
અને કર્ણાટક સરકારે વન અપરાધો માટે કરુણાલક્ષી ઓનલાઈન એફઆઈઆર પ્રણાલી શરૂ કરી. એશિયામાં સૌથી વધારે મોટો એર શો એર ઇન્ડિયા 2025માં બેંગ્લુરુમાં આયોજિત કરાશે. ભારતીય સેના ભવિષ્ય માટે યુદ્ધ માટે બેંગ્લુરુ ઇન્ક્યુબેશન સેન્ટર અનાવરણ કરશે. ઉબર બેંગ્લુરુમાં મહિલાઓ માટે બાઇક ટેક્સી સેવા કરવા શરૂ કરવામાં આવશે. કર્ણાટકમાં રાજ્યપાલ યુવા સુધીમાં અભિયાન શરૂ કર્યો. એમેઝોન બેંગ્લુરુમાં પ્રથમ અમેઝોન ફ્યુચર ઇન્જિનિયરિંગ મેક્સ સ્પેસ લોન્ચ કરશે. અલ્ટીમાટી બંધ અને કૃષ્ણા નદી બંધ આ બંધો આવેલા છે. કૃષ્ણ સાગર બંધ અને કાવેરી નદી પર આવેલો છે. અલ્ટીમાટી બંધ એ કૃષ્ણા નદી પર આવેલો છે અને કૃષ્ણ સાગર બંધ એ કાવેરી નદી પર આવેલો બંધ છે. આ પણ એ કર્ણાટકમાં આવેલા છે. તો હાલમાં કયા રાજ્યનું પ્રશ્ન છે? તો હાલમાં કયા રાજ્યનું બદાલ ગામ સંક્રામક ઘોષિત કરવામાં આવ્યું છે? તો જમ્મુ કાશ્મીર. કયા રાજ્યનું ગામ? તો જમ્મુ કાશ્મીરનું બદાલ ગામ છે. થોડી ચર્ચા કરી લઈએ. બદાલ ગામ એ રાજૌરી જિલ્લાનું આવેલું છે. 45 દિવસમાં 17માં રહસ્યમય મોત થયા છે. બદાલ ગામને કન્ટેનમેન્ટ અને ઝોન ઘોષિત કર્યું છે. તેમાં 3 પરિવારના પ્રભાવિત થયા છે. જલન પ્રભાતે જમ્મુ કાશ્મીરના પોલીસના મહાનિરીક્ષક નિયુક્ત કર્યા છે. થોડી જમ્મુ કાશ્મીર વિશે ચર્ચા હતી તે કરી લઈએ. તો સાંસ્કૃતિક ઉત્સવ કસૂર રિવાજ જમ્મુ કાશ્મીરમાં સપનું થયું. વિશ્વ શિલ્પ પરિષદ દ્વારા શ્રીનગરને વિશ્વ શિલ્પ શહેર નામ આપવામાં આવ્યું. કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલને વધારે શક્તિ આપવા માટે નિયમોનું સંશોધન કર્યું. માતા ખીર ભવાની મેળા જમ્મુ કાશ્મીરમાં આયોજિત કરવામાં આવશે. શ્રીનગર વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો. 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 શ્રીનગરમાં આયોજિત કરવામાં આવ્યું છે. એશિયાની સૌથી વધારે મોટો ટ્યુલિપ ગાર્ડન શ્રીનગરમાં ખોલવામાં આવ્યો. તો પ્રશ્ન 7. હાલમાં ભારતને પોતાનો માટે પ્રથમ એસીઆર મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મુંબઈ. પ્રશ્ન મુંબઈની અંદર થયું છે. પ્રશ્ન 8. હાલમાં કયા રાજ્યની સરકારે દીનદયાળ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી? તો છત્તીસગઢ. તો છત્તીસગઢ વિશે ચર્ચા કરી લઈએ. છત્તીસગઢમાં કેપિટલ છે રાયપુર. રાજ્યપાલ છે રમણ ડેકા. સીએમ છે વિષ્ણુદેવ સહાય. વન પારિસ્થિતિક તંત્રને હરિત સંકલન ઘરેલું ઉત્પાદન જોડવાવાળું પ્રથમ રાજ્ય છત્તીસગઢ બન્યું. 24મું આંતરરાષ્ટ્રીય વનવાસી ક્રીડા પ્રતિયોગિતાનું સમાપન રાયપુરમાં થયું. 17 દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન રાયપુરમાં થયું છે. વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખજાનોમાં 2 ભારતીય ખજાનોમાં સામેલ થઈ છે. ગેવરા અને કુસમુંડા. રાયપુરનું યુવા મિયાવાકી પદ્ધતિથી લઘુવન બનાવ્યો છે. છત્તીસગઢમાં અવૈધ ધર્માંતરમાં રોકવા માટે નવો કાનૂન બનાવવામાં આવશે. બસવરાજુ એસ અને છત્તીસગઢના મુખ્યમંત્રી સચિવ નિયુક્ત કરાયા. તો પ્રશ્ન 9. હાલમાં કયા રાજ્ય આઈઆઈટી શૂન્ય અપશિષ્ટ કરશે અને બાયોપ્લાસ્ટિક વિકસિત કરવાવાળું કેન્દ્રની સ્થાપના કરશે? તો આઈઆઈટી મદ્રાસ. તો આઈઆઈટી વિશે થોડી ચર્ચા કરી લઈએ. સ્વદેશી છે જી ઓપ્ટિકલ ચિપસેટ ડીસી મુંબઈમાં સ્થાપિત સાથે ભાગીદારી કરશે. આઈઆઈટી મદ્રાસને એશિયાનો સૌથી મોટો ઉથલે તરંગ બેસીન અનાવરણ કર્યો છે. આઈઆઈટી ગુવાહાટી કેન્સર થેરાપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજન વિકસિત કર્યો છે. આઈઆઈટી મુંબઈ મુદ્રા પ્રદૂષણ નિપટાવવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટીમાં રેન્કિંગ આઈઆઈટી દિલ્હી ભારતમાં ટોચ સ્થાન પર મેળવ્યું છે. આઈઆઈટી ખડગપુર ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટીમાં રેન્કિંગમાં 2025માં ભારત બીજો સ્થાન મેળવ્યો છે. આઈઆઈટી ખાનગુરમાં અનલક્ષ્ય સ્ટેલ્થ પ્રૌદ્યોગિક વિકસિત કરી. તો પ્રશ્ન 10. હાલમાં કયા રાજ્ય સરકારને વાહન સ્કેપેજ અને રિસાયકલિંગ સુવિધા પ્રોત્સાહનની નીતિ 2024ને અધિસૂચિત કરી? તો હરિયાણા. તો હરિયાણાના સીએમ છે નાયબ સૈની અને હરિયાણાના કેપિટલ છે ચંદીગઢ અને રાજ્યપાલ છે બંદારુ દત્તાત્રેય. તો બ્લિકેન્ટ ગુરુગ્રામમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. હરિયાણાના લગતા પ્રશ્નો છે. વિશ્વ પ્રસિદ્ધ સૂરજકુંડના મેળા 2025 હરિયાણાના 2025માં વિશ્વ પ્રસિદ્ધ સૂરજકુંડ મેળા 2025 ફરીદાબાદમાં આયોજિત કરશે. એ હરિયાણામાં આવેલું છે. હરિયાણાની 21મી પશુગણનાનો શુભારંભ થયો. પારંપરિક જ્ઞાનને સંચાર અને પ્રસારમાં આંતરરાષ્ટ્રીય સંમેલન ગુરુગ્રામ શરૂ કર્યો. આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2024માં આયોજન કુરુક્ષેત્ર કરવામાં આવ્યું. હરિયાણા સરકારે 80 કોટના અંદર બધાએ કોટા લાગુ કરવાનો ફેસલો લીધો છે. હરિયાણા સરકારે કિડની રોગીઓને નિઃશુલ્ક ડાયાલિસિસ કરવાની ઘોષણા કરી છે.
બરાબર. પ્રશ્ન 11, હાલમાં ક્યાં વિન્ટર કાર્નિવલ શરૂ કર્યો છે? તો મનાલી. તો હિમાચલના કુલ્લુ જિલ્લામાં મશહૂર પર્યટન સ્થળ પર મનાલી 2 જાન્યુઆરી વિન્ટર કાર્નિવલ શરૂ કરવામાં આવશે. પ્રશ્ન 12, હાલમાં ચર્ચામાં રહેલા ઐતિહાસિક રત્નાગિરી સ્થળ કયા રાજ્યમાં સ્થિત છે? તો ઓડિશા. તો ઓડિશા વિશે ચર્ચા કરી રહી છે. તો કેપિટલ ભુવનેશ્વર છે. રાજ્યપાલ હરિબાબુ કમ્બોપતે છે. સીએમ મોહનલાલ ચરણ છે. ત્રીજો આંતરરાષ્ટ્રીય ખાન મંત્રીઓનું સંમેલન ઓડિશામાં કર્ણાટકમાં થયું. પ્રવાસી ભારતીય વિશ્વ સમારોહ 18મો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરવામાં આવશે. પ્રખ્યાત ઓડિશા કવિ પ્રતિભા શતાબ્દી ગંગાધરને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ઓડિશાના માસ્ટર 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કટકમાં શરૂ કરવામાં આવ્યો. ટાટા સ્ટીલ ઓડિશામાં કલકની નગરને દેશમાં સૌથી વધારે મોટો બ્લાસ્ટ ફર્નેસ ચાલુ કર્યો. ઓડિશા પ્રથમ સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન શરૂ કરવામાં આવશે. નુઆખાઈ ઉત્સવ ઓડિશામાં મનાવવામાં આવ્યો. પ્રશ્ન 13 પ્રશ્ન, હાલમાં પ્રથમ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ગાંધીનગર. પ્રશ્ન 14, હાલમાં કયા રાજ્યમાં બાયસનની આબાદી પુનઃજીવિત કરવા માટે અધ્યયન શરૂ કરાશે? તો ઝારખંડ. બાયસન ગાયની પ્રજાતિ છે. ગંગવર. કેપિટલ રાંચી છે. સીએમ હેમંત સોરેન છે. રાજ્યપાલ સંતોષ ગંગવર છે. તો આપણે થોડી ચર્ચા કરી લઈએ છીએ. મહેન્દ્રસિંહ ધોની ઝારખંડના વિધાનસભા ચૂંટણી માટે પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા. આઈએસ અલકા તિવારી ઝારખંડના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા. પ્રધાનમંત્રી મોદીએ ઝારખંડના ધરતી આબા જનજાતીય ગામ માટે ઉત્સવ અભિયાન શરૂ કર્યો. બેલ ઝારખંડમાં 1600 મેગાવોટની તાપ વિદ્યુત પરિયોજના લોન્ચ કરી. ઝારખંડના સરકારે ઉપસ્થિત પોર્ટલ લોન્ચ કરી. ઝારખંડની સરકારે મહિલા માટે મુખ્યમંત્રી મૈયા સમાન યોજના શરૂ કરી. પ્રશ્ન 15, હાલમાં કયા રાજ્યની પરિવહન સ્વચ્છ અને સુંદર બસ સ્ટેશન અભિયાન શરૂ કરશે? તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે કેપી રાધાકૃષ્ણ. અને મહારાષ્ટ્ર એફડીએના હોમિયોપેથિક ચિકિત્સકો એથોપેથિક દવામાં લખવાની મંજૂરી આપી. કેન્દ્રીય પરિવહન માટે રાજમાર્ગોના મંત્રી નીતિન ગડકરી મુંબઈ શરૂ કર્યું. અભિયાન 2025માં ઉદઘાટન થયું. મહારાષ્ટ્રની સરકાર વિદ્યાર્થીઓને પુસ્તક ભણવાની સંસ્કૃતિ પ્રોત્સાહન આપવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે. તો પ્રશ્ન હવે ચર્ચા કરી લઈએ થોડી કે પ્રથમ પારો બાયોબિટુમિનસ રાજ્યમાર્ગ ઉદઘાટન નાગપુરમાં થયું. ત્રીજો દિવસીય વિશ્વ હિન્દુ આર્થિક મંચનું ઉદઘાટન મુંબઈમાં થયું. અશ્વિની ભીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ નિયુક્ત કર્યા. ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગામ બંધ, આટલા બંધ આવેલા છે મહારાષ્ટ્રની અંદર. અને હાલમાં કોને સીઆરપીના મહાનિર્દેશક તરીકે નિર્દેશકને નિયુક્ત કર્યા છે? તો જ્ઞાનેન્દ્રિય પ્રતાપસિંહ. હવે થોડી ચર્ચા કરીએ. જસપ્રીત બુમરાહ અને એનાબેલ સધરલેન્ડને ડિસેમ્બર 24માં આઈસીસી ક્રિકેટ પ્લેયર ઓફ ધ મંથની પસંદગી થઈ. અને એનાબેલ સધરલેન્ડ ઓસ્ટ્રેલિયાના છે અને મહિલા ક્રિકેટર છે. મહારાષ્ટ્રના એફડીએ હોમિયોપેથિક ચિકિત્સકો માટે એથોપેથિક દવા લખવાની મંજૂરી આપી છે. ભારત બાયોટેકના સંસ્થાપક કૃષ્ણા એલાની સેનાના ફેલોશિપના 2025માં સન્માનિત કર્યા છે. સમુદ્ર પ્રથમ રાજદૂતનું ઉદઘાટન તમિલનાડુમાં થયું. કર્ણાટકમાં વિદર્ભ હરાવીને 5મી વખત વર્લ્ડ કપ વિજય હજારે ટ્રોફી જીતી છે. હેન્ડલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં સિંગાપોર ટોચ પર છે. આઈઆઈટી મુંબઈ પ્રદૂષણને નિપટાવવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા. આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળા 34મું રાજ્ય બન્યું. આંતરરાષ્ટ્રીય માનવરહિત ક્વોન્ટિક ડોકિંગ હાંસિલ કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો છે. ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ ઓપીસી નિયુક્ત કરાયા. અને જે સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલનું આ ટાઇટલ કેરલે જીત્યું. ચીનને હરાવીને સૌથી લાંબો એક્સપ્રેસ તરુણ અનાવરણ કર્યું છે. તે ચીને દુનિયાની સૌથી લાંબો એક્સપ્રેસ તુરંગનું અનાવરણ કર્યું છે. ગુજરાત ભારતીય પેઢીઓ આવાસ સુરક્ષા માટે એટલેસ લોન્ચ કરી છે. ભૂટાન ભારતીય શિક્ષાવિદ અરુણ કપૂર શાહી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. ભારતનો દુનિયામાં 7મો મોટો કોફી ઉત્પાદક દેશ બન્યો. એએસઆઈના આંકડા પ્રમાણે લોકસભા ચુનાવ માટે પોંડિચેરી મહિલા મતદાતો પ્રતિશત સર્વાધિક રહ્યો. પંકજ મિશ્રાને પોતાની નવી પુસ્તકમાં ધ વર્લ્ડ આફ્ટર ગાઝાનું વિમોચન કર્યું. ઉત્તરાખંડના સરકાર કાર્બન ન્યુટ્રલિટી હાંસલ કરવા માટે આઇસલેન્ડ સાથે સમજોતા કર્યા છે. અને આ પ્રશ્ન તમારા માટે છે. હાલમાં કયા રાજ્ય સરકારે 5મી વખત વિજય હરાર જ્યારે ટ્રોફી જીતી છે? તો કર્ણાટક, વિદર્ભ કે હરિયાણા? કોમેન્ટમાં જવાબ આપજો.